ઓકે, સો આગળના બે લેક્ચર્સમાં આપણે વિસ્ટન બ્રિજને રિલેટેડ એક્ઝામ્પલ્સ જોઈ ગયા, બટ એ એક્ઝામ્પલ્સમાં વિસ્ટન બ્રિજનો પરિપથ ડાયરેક્ટ જ આપી દીધેલો હતો. આપણે ચેક ના કરવો પડે કે ઓકે જોઈને જ આપણને આકૃતિ જોઈને શું ઓળખાઈ જાય કે આ પરિપથ શેનો છે, વિસ્ટન બ્રિજનો છે. બટ એક્ઝામ્પલમાં એવરી ટાઈમ આપણને આવા પરિપથો આપવામાં આવશે નહીં. એનસીઈઆરટીની બુકમાં અમુક પરિપથો એવા છે કે જે આપણે જાતે સમજવું પડશે કે આ વિસ્ટન બ્રિજનો જ પરિપથ છે. એ પરિપથો ઓલમોસ્ટ મીટર બ્રિજની આકૃતિવાળા હશે. એટલે મેં જ્યારે વિસ્ટન બ્રિજ આપણે પહેલી વાર સમજેલા હતા ત્યારે તમને સમજાવેલું હતું અને કીધેલું હતું કે આપણે આગળ એક્ઝામ્પલ જોતી વખતે સમજશું કે કઈ રીતે મીટર બ્રિજ એ જ વિસ્ટન બ્રિજ છે. તો આજના લેક્ચરમાં આપણે એવા એક્ઝામ્પલ જોશું જેથી તમને આઈડિયા વધારે આવે. જો તમને આ આકૃતિ આપી દેવામાં આવે, એનસીઈઆરટી માં આકૃતિ છે 3.27, એમાં રકમ એવી રીતે આપેલી છે કે આકૃતિમાં દર્શાવેલ મીટર બ્રિજ માટે તટસ્થ બિંદુ 33.7 સેન્ટીમીટરે મળે છે. હવે જો 12 ઓહ્મનો અવરોધ S સાથે સમાંતર જોડવામાં આવે, અહીંયા આ લોકોએ સિમ્બોલ વાપર્યો S, એટલે આકૃતિ આપવી જ પડે, તમારે શોધવાનું કે આકૃતિમાં S ક્યાં છે, તો અહીંયા છે. તો શું લખેલું છે કે હવે જો 12 ઓહ્મનો અવરોધ S સાથે સમાંતર જોડવામાં આવે તો તટસ્થ બિંદુ કેટલાએ મળે છે, 51.9 એ મળે છે. તો R અને S ના મૂલ્ય શોધો. એટલે અહીંયા બે અજ્ઞાત અવરોધ છે આપણી પાસે. કેટલા? બે. આ પણ અજ્ઞાત છે અને આ પણ અજ્ઞાત છે. તો આકૃતિ અહીંયા છે, રકમ તમે સમજી લીધેલી હશે, છતાં પણ આપણે આકૃતિ દ્વારા રકમને સમજીએ. પહેલા અહીંયા R છે, અહીંયા S છે. તમને શું કીધેલું છે રકમમાં કે જ્યારે R અને S જોડેલા છે આ રીતે, ત્યારે તટસ્થ બિંદુ ક્યાં મળે છે, 33.7. તટસ્થ બિંદુ કોને કહેવાય મિત્રો? અહીંયા ગેલ્વેનોમીટર દેખાય છે તમને? આ ગેલ્વેનોમીટરનો જે બીજો વાયર, બીજો છેડો જે ખરો ને, અહીંયાથી આપણને આ તીર મારેલું છે, તે આપણા હાથમાં ફ્રી હોય. ફ્રી હોય ધેટ મીન્સ કે એને તમે આખા વાયર પર, આ તાર પર ગમે ત્યાં મૂકી શકો. સો આપણે આ છેડેથી આ છેડા તરફ આવીએ, એમ કોઈ એક જગ્યા આવશે તાર પર, એક બિંદુ એવું મળશે આપણને કે જે બિંદુ પર ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ જે પસાર થતો હશે તે 0 બતાવશે. 0 બતાવશે એટલે કે બ્રિજ કેવો થઈ જશે, સંતુલિત થઈ જશે. આપણે એ શોધવાનું છે. સો આ તાર પર આપણે ડાબી બાજુથી જમણી બાજુ આવીએ, એ વચ્ચે કોઈ એક બિંદુ એવું હશે કે જ્યારે શું થશે, તો આપણી આકૃતિ પ્રમાણે B અને D નું સ્થિતિમાન સરખું થઈ જવાથી ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થશે નહીં. આને તટસ્થ બિંદુ કહેવાય. જે બિંદુ પર આ બ્રિજ સંતુલનમાં આવે એ બિંદુને કયું બિંદુ કહેવાય? તટસ્થ બિંદુ. જે અહીંયા આપેલું છે 33.7, ધેટ મીન્સ કે તમારું અહીંયાથી 33.7 સેન્ટીમીટરે તટસ્થ બિંદુ છે. હવે શું કર્યું છે તમે? આની સાથે એક 12 ઓહ્મ અવરોધને સમાંતર જોડેલો છે, લખેલું છે જો. તો તટસ્થ બિંદુ બદલાઈ ગયું હવે, કારણ કે અહીંયા અવરોધ બદલાઈ ગયો ને આ બ્રાન્ચમાં, અહીંયા આ B અને C વચ્ચે શું બદલાઈ ગયું? અવરોધ બદલાઈ ગયો. S હતો એની જગ્યાએ હવે આની સાથે બીજો એક અવરોધ આવી ગયો 12 ઓહ્મ, જે સમાંતરમાં થઈ ગયો. તો તટસ્થ બિંદુ ક્યાં મળે છે હવે? 51.9 સેન્ટીમીટરે મળે છે. તો આ એટલી હિન્ટનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું છે? R અને S ની વેલ્યુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો સૌથી પહેલા તો આપણે આ પરિપથ, બ્રિજ પરિપથ એટલે કે વિસ્ટન બ્રિજ છે તે સમજીએ અને પછી દાખલો ગણીએ તો વધારે ઈઝી રહેશે. સો ધ્યાનથી જોજો આ આકૃતિ. આ જે એક અવરોધ છે અને આ એક અવરોધ છે, આ બંનેનો કોમન છેડાને શું કીધેલું છે? B કીધેલું છે. અને B ને આપણે કોની સાથે જોડેલો છે? તો ગેલ્વેનોમીટર સાથે. તો એવું અહીંયા ક્યાં જોવા મળશે તમને? જો એક આ અવરોધ છે અને એક આ અવરોધ છે. આ બંનેનો કોમન છેડો એરો ગેલ્વેનોમીટરનો. એટલે અહીંયાથી ઉપરની આકૃતિ અહીંયા સમજાય કમ્પ્લીટ. જો આ અવરોધ એ એરો R, અહીંયા R2 જે છે તે એરો R, આ R4 જે છે તે એરો S. એટલે આ બે અવરોધ થઈ ગયા. એ બંનેનું સામાન્ય બિંદુ કયું કહેવાય? B. જે એરો એ ક્યાં છે? ગેલ્વેનોમીટરમાં. સો આ ગેલ્વેનોમીટર. અહીંયા સુધી ક્લિયર? ઓકે. આ બે અવરોધો જે ખરા તે ક્યાં શોધવા? તો અહીંયા કેટલા મીટરનો
તાર જોડેલો છે આપણે 1 મીટરનો તાર જોડેલો છે. હવે સમજી લેવું આ આખો 1 મીટરનો તાર હોય, આખો A થી C સુધી. તો આ તારનો કોઈ એક બિંદુ હું પકડી લઉં તો તાર આ ડાબી બાજુનો તાર અને આ જમણી બાજુનો તાર, જેમ કે અહીંયા આખો 1 મીટરનો તાર છે, એમાં આ બિંદુ મેં પકડી લીધું તો અહીંયાથી ડાબી બાજુનો તાર અને અહીંયા જમણી બાજુનો તાર. હવે તાર છે તો તાર માટે ચેપ્ટરના સ્ટાર્ટિંગના લેક્ચર યાદ કરો તો તારની અવરોધકતા હોય, કોઈ પણ મટીરીયલનો બનેલો હોય અવરોધકતા હોય, એની લંબાઈ હોય અને એના આડછેદ હોય. તો સૂત્ર અવરોધનું જોઈ ગયા આપણે ρ L ના છેદમાં A. એના મુજબ તારનો કંઈકનો કંઈક અવરોધ હોય અને હોય. સો અહીંયા આ ડાબી બાજુનો તાર અને જમણી બાજુનો તાર એ આ બે અવરોધ તરીકે વર્તે છે. આ D બિંદુની ડાબી બાજુનો એ R1 થયો અને D ની જમણી બાજુનો એ તમારો થયો R3. ઓકે, એ બંનેનો કોમન છેડાને આપણે શું નામ આપેલું છે? D. એ ક્યાં છે? ગેલ્વેનોમીટરમાં જોઈ લો. છે ગેલ્વેનોમીટરમાં? ઓકે. સો એક અવરોધ આ, એક અવરોધ આ, બે થઈ ગયા અને બાકીના અવરોધ જે ખરો તે તારનો ડાબી બાજુનો ભાગ અને તારની જમણી બાજુનો ભાગ, એટલે ટોટલ કેટલા અવરોધ થઈ ગયા? 4 અવરોધ થઈ ગયા તમારા. હવે આપણે આટલું પરિપથ સમજી ગયા છે. હવે આ ઉપરના અવરોધ અને આ નીચેના અવરોધનું સામાન્ય બિંદુ બેટરી સાથે તો જોઈ લઈએ આપણે. આ એક અવરોધ અને આ તાર એ અવરોધ તરીકે છે ને, સે બંનેનું સામાન્ય બિંદુ છે બેટરી સાથે? યા છે. એવી જ રીતે આ ઉપરનો અવરોધ એટલે S અને આ નીચેનો અવરોધ એટલે જમણી બાજુનો તાર, એ બંનેનો સામાન્ય બિંદુ ક્યાં છે? છે બેટરી સાથે. આ જે ખરી K1 લખેલું છે તે કળ કહેવાય, એટલે કે સ્વિચ. સ્વિચ ઓન ઓફ કરીને તમે આમાંથી પ્રવાહ પસાર કરવો છે કે નથી કરવો. આ સ્વિચ ઓફ હોય ત્યારે બેટરી જોડેલી નથી, સ્વિચ ઓન હોય ત્યારે બેટરી જોડેલી છે. ઓકે, સો આ તો એક સ્વિચ છે એટલે એમાં તમે કન્ફ્યુઝ નહીં થતા, અહીંયા પર તમે મૂકી શકો. સો આ બિંદુ ડાયરેક્ટ કયા ધ્રુવ પર છે? ઋણ ધ્રુવ પર, અને આ પોઈન્ટ ધન. એટલે એક્ઝેક્ટલી આ જે તમારો વિસ્ટન બ્રિજ છે એ અહીંયા આપણે યુટિલાઇઝ કર્યો કહેવાય, એટલે કે પ્રેક્ટિકલી કઈ રીતે યુઝ કરવો એને આપણે બનાવ્યો છે, જેને આપણે કયો બ્રિજ કહીએ છીએ? મીટર બ્રિજ કહીએ છીએ, કારણ કે એમાં 1 મીટરની સ્કેલ વાપરેલી છે, તેથી એને મીટર બ્રિજ કહેવાય. એટલે તમને હવે આઈડિયા આવી ગયો કે ઓકે આ આકૃતિ આપણે જોઈએ છે જે મીટર બ્રિજની છે, એક્ચ્યુઅલી વિસ્ટન બ્રિજ છે, એને મોડિફાઈ કરીને આપણે બનાવ્યો છે. ક્લિયર? ઓકે, સો હવે આપણે એક્ઝામ્પલ પર જઈએ. હવે તમને કોઈ કન્ફ્યુઝન ના રહેવી જોઈએ. ઓલરાઈટ, સો આપણી પાસે ઇક્વેશન શું યાદ રખાવડાવેલું? આ અવરોધના છેદમાં આ અવરોધ ઇઝ ઇક્વલ ટુ આ અવરોધના છેદમાં આ અવરોધ. યાદ છે? અથવા તો આના છેદમાં આ લખો તો આના છેદમાં આ. સો આપણે એવું જ લઈએ, r ના છેદમાં s, r ના છેદમાં s ઇઝ ઇક્વલ ટુ આ તારનો અવરોધના છેદમાં આ તારનો અવરોધ. હવે તારનો અવરોધ કયા સૂત્ર મુજબ મળે? આ સૂત્ર મુજબ મળે, ધ્યાનથી જોજો. સો ડાબી બાજુના તારનો અવરોધ લઈએ ત્યારે L1 આવશે અને જમણી બાજુના તારનો અવરોધ લઈએ તો એને આપણે L2 કહીએ. સો આનો ગુણોત્તર લેશો તો L1 ના છેદમાં L2 થઈ જશે, કારણ કે ρ કેન્સલ થશે ને a કેન્સલ થશે, કારણ કે તાર તો એક જ છે ને. સો એના માટે અવરોધકતા સમાન આવે અને આડછેદનું ક્ષેત્રફળ સમાન આવે, એટલે આ બંને અચળ પદ છે તે કેન્સલ આઉટ થશે ગુણોત્તર લેશો ત્યારે. એટલે ગુણોત્તરમાં માત્ર L1 અને L2 જ રહેશે, જ્યાં L1 એટલે ડાબી બાજુના તારની લંબાઈ અને L2 એટલે જમણી બાજુના તારની લંબાઈ. હવે L2 એટલે કેટલા થાય? તો આખો તાર કેટલા મીટરનો છે? 1 મીટરનો અથવા તો 100 સેન્ટીમીટરનો. તો 100 માંથી L1 બાદ કરી નાખો તો L2 મળે ને. સો L2 શું લખી શકાય? 100 L1. એટલે મીટર બ્રિજ આપેલો હોય તો સૂત્ર આ લખવાની જગ્યાએ તમે આ લખો તો પણ ચાલે. આ અવરોધના છેદમાં આ અવરોધ L1 ના છેદમાં 100 ઓછા L1. આવ્યું. સો r ના છેદમાં s L1 ના છેદમાં 100 ઓછા L1. હવે પાછા રકમ યાદ કરો મિત્રો, તમે લખેલી હોય અથવા તો આગળની સ્લાઇડ થોડોક વિડિયોને આગળ લઈ જઈને રકમ વાંચી લો. તો એમાં શું કીધેલું હતું? શરૂઆતમાં તટસ્થ બિંદુ કેટલું મળતું હતું? 33.7. તો આપણે મૂકી દીધેલું છે આ તટસ્થ બિંદુ એટલે આ બિંદુ કે જે ડાબી બાજુથી કેટલા સેન્ટીમીટર આપણને આપેલું છે? 33.7. તો L1 ની લંબાઈ કેટલી થાય? 33.7. તો 100 માંથી 33.7 બાદ કરશો એટલે 66.3. એટલે ગુણોત્તર મળ્યો r ના છેદમાં s મળ્યો આપણને ગુણોત્તર કંઈક આવો. આને આપણે અત્યારે આપી દઈએ સમીકરણ નંબર 1. નોટ ડાઉન કરી લેવો. આ થયું સમીકરણ નંબર 1. ઓકે,
સો રકમનો આ સ્ટાર્ટિંગનો ભાગ પૂરો થયો અને આપણે એક સમીકરણ મેળવ્યું. હજુ રકમ આગળ લઈ જાય છે લોકો. રકમમાં શું કીધેલું છે હું તમને એકવાર બતાવી દઉં. જો પહેલા 33.7 છે, પણ હવે શું કરવાનું છે, 12 ઓહ્મ અવરોધને S સાથે સમાંતર જોડો અને તટસ્થ બિંદુ કેટલા મળે છે, 51.9. સો અહીંયા તમે જોશો આ S ની સાથે મેં એક અવરોધ 12 ઓહ્મનો સમાંતરમાં જોડી દીધો, ત્યારે તટસ્થ બિંદુ બદલાઈ ગયું છે. કેટલું મળે છે હવે મને, 51.9. બટ હવે આપણે જે આ સૂત્રમાં કિંમત મૂકશું તો r ના છેદમાં આ અવરોધ આવશે. આ અવરોધ S નથી, માત્ર S ની સાથે બીજો 12 ઓહ્મ છે એટલે મેં એને કહી દીધેલું છે S ડેશ. આખો અવરોધ જ બદલાઈ ગયો અહીંયા. સો r ના છેદમાં S ડેશ, આ નવો અવરોધ S ડેશ કીધો, ઇઝ ઇક્વલ ટુ L1 ના છેદમાં L2. L1 ના છેદમાં 100 L1 તમે જે લખો તે. એટલે જમણી બાજુ તો એ જ રહેવાની છે, બટ ડાબી બાજુમાં શું બદલેલું છે, આપણે અહીંયા અવરોધ બદલેલો છે એટલે S ડેશ. હવે S ડેશ એટલે કોનું સમાંતર જોડાણ, તો 12 ઓહ્મ અને S નું સમાંતર જોડાણ, જે તમારે રફ પેજમાં કરી લેવું. સૂત્ર વાપરતા આવડે છે ને, 1/S ડેશ ઇઝ ઇક્વલ ટુ 1/S પ્લસ 1/12. સમાંતર જોડાણનું સૂત્ર. તો એના પરથી S ડેશ ને સૂત્રનો કરતા બનાવીને શોધશો તો તમને મળશે 12S ના છેદમાં 12 પ્લસ S. જાતે એટલું ટ્રાય કરજો મિત્રો. તો મેં શું કર્યું છે, S ડેશ માટે અહીંયા સમાંતર જોડાણનું સૂત્ર વાપરીને આ મેળવ્યું છે લસા લઈને અને મૂક્યું છે 12 S ના છેદમાં 12 S. સો આ R as it is, આ S ડેશ ની જગ્યાએ આવી ગયું L1. ઓકે, હવે કિંમતો મૂકી દીધી. આ છેદનો છેદ પહેલા અંશમાં લઈ ગયો એટલે R ત્યાંનો ત્યાં છે, આ 12 S ઉપર જાય અને 12 S છેદમાં રહે એવું તો આપણે. L1 બરાબર કેટલા સેન્ટીમીટર આપેલું, 51.9 અને 100 માંથી એને બાદ કરશો એટલે 48.1. તો આપણને મળ્યું બીજું સમીકરણ. આગળની સ્લાઇડમાં પહેલું હતું, આ આપણને મળ્યું બીજું સમીકરણ. બંને સમીકરણોને સરખાવો તો તમને વેલ્યુ મળી જશે, જે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં કરી દઈએ. ઓકે, તમારા માટે ફરી પાછા મેં બે ઇક્વેશન લખ્યા છે, પહેલું અને બીજું. શું કર્યું, આ જે બીજું સમીકરણ ખરું એમાં r છે છેદમાં s છે, દેખાય અહીંયા ઉપર અંશમાં r છે અને અહીંયા ગુણાકારમાં s છે, એટલે r ના છેદમાં s આપણે અલગ સેપરેટ લઈ લીધો છે અને વૈધું છે તે અહીંયા બાજુમાં લખ્યું છે, ગુણાકાર છે એટલે ટર્મ સાથે જ છે, સરવાળો નથી, યાદ રાખજો મિત્રો. સો r ના છેદમાં s છે જ અહીંયા, એની કિંમત અહીંયાથી મૂકી શકીશ, મારી પાસે છે r ના છેદમાં s ની કિંમત અહીંયા. સો બાકીનું બધું એઝ ઇટ ઇઝ છે, 12 s ના છેદમાં s, સોરી અહીંયા 12 વૈધા તે, આ બાજુ જમણી બાજુ એઝ ઇટ ઇઝ છે. ખાલી મેં r અને s ને અલગથી લખ્યા છે જેથી તમને કિંમત મૂકતા ફાવે. આ કિંમતને તમારે અહીંયા મૂકવાની છે જે મૂકી. પછી આ એઝ ઇટ ઇઝ, આ એઝ ઇટ ઇઝ. હવે તમારી પાસે એક જ કામ વધ્યું, અહીંયા s ને સૂત્રનો કરતા બનાવવાનો. પહેલા આને આ બાજુ લઈ જશો એટલે આ અંશમાં જશે, આ છેદમાં આવશે, આ પાછો અંશમાં જશે, આટલું કરશો આ ગુણાકાર બધો થઈ જશે. છેલ્લે તમે 12 ને આ બાજુ માઈનસમાં લઈ જજો એટલે s બરાબર મળી જશે. સો આટલું મેથેમેટિક્સ તમારા માટે રાખું છું, s ને ફાઇન્ડ આઉટ કરજો અહીંયા. સો અહીંયા આપણો આજનો આ પહેલો એક્ઝામ્પલ સોલ્વ થઈ ગયો. ઈઝી હતો. બે વાર તમારે શું કરવું પડ્યું, પેલું બેલેન્સ વાળી જે સૂત્ર છે તે આપણે વાપર્યું અને સમાંતર જોડાણનું સમતુલ્ય જે 12 ને s નું સમાંતર લીધેલું એનું તમને સમતુલ્ય સૂત્ર બનાવતા આવડવું જોઈએ. એને મૂકીને આપણે બે સમીકરણો મેળવ્યા અને એકનો ઉપયોગ બીજામાં કરીને s ને સૂત્રનો કરતા બનાવીને s ને ફાઇન્ડ આઉટ કરવાનો છે. નેક્સ્ટ એક્ઝામ્પલ પોઝ કરીને પહેલા તો રકમ લખી લેજો. મીટર બ્રિજ એટલે આગળનો જે એક્ઝામ્પલ હતો એ મીટર બ્રિજ નો જ હતો. તો એ મીટર બ્રિજની એક ગેપમાં એટલે ઉપર જે બે અવરોધો જોડેલા હતા ને r અને s, એમાંથી કોઈ એક જગ્યાએ 200 ઓહ્મ અવરોધ મૂકેલ છે અને બીજી જગ્યાએ કેટલા મૂકેલા છે તો 50 ઓહ્મ અને x ઓહ્મ. આ x એટલે અજ્ઞાત છે, એ અવરોધ શ્રેણીમાં જોડેલા છે. એટલે ત્યાં આપણે 12 ની સાથે ખબર s ને સમાંતર જોડેલો, એવી રીતે અહીંયા 50 અને x બંનેને કયા જોડાણમાં લીધેલા છે, શ્રેણીમાં લીધેલા છે. એટલે તમને સીધી સવાલ છે, પરિણામી અવરોધ કેટલો થાય, 50 x થઈ જશે તો તમને આવડે. ત્યારબાદ શું કરેલું છે, અત્રે અજ્ઞાત અવરોધ x ને આપણે અમુક તાપમાન ધરાવતા હીટ બાથમાં રાખેલ છે અને જો તટસ્થ બિંદુ 50 એ મળતું હોય તો અજ્ઞાત અવરોધનું મૂલ્ય તથા તાપમાન બંને શોધવાનું છે. આમાં અજ્ઞાત અવરોધનું 0 ડિગ્રી તાપમાનને મૂલ્ય આપી દીધેલું છે અને અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે કે આલ્ફા આપી દીધેલો છે.
એટલે આ એક્ઝામ્પલ એકચ્યુઅલી ગુજરાત બોર્ડનો છે, જેમાં તમારે આગળનો કન્સેપ્ટ જે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં આપણે જોઈ ગયેલા ને, અવરોધ તાપમાન સાથે કઈ રીતે આધાર રાખે, અને ત્યારે આપણે સૂત્ર પેલું જોઈ ગયેલા r θ = r0 કૌંસમાં 1 + આલ્ફા થીટા માઈનસ થીટા 0 વાળું. સો એનો પણ યુઝ કરવો પડશે, અને અહીંયા મીટર બ્રિજ એટલે કે પિસ્ટન બ્રિજનું સમતુલ્ય અવરોધનો પણ ઉપયોગ કરવો પડશે. સૌપ્રથમ તો આપણે અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી કાઢીએ. સો અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધવા માટે શું કરવું પડશે? બ્રિજ સંતુલનમાં છે, તટસ્થ બિંદુ આપેલું છે, ક્યાં મળે છે? 50 છે. સો r1/r2 = હમણાં જોઈ ગયેલા તે મુજબ l1/l2. r1 બરાબર કેટલા ઓહમ છે? 200. અને r2 એટલે બીજી ગેપમાં કેટલા છે? તો શ્રેણીમાં છે 50 + x, એટલે ટોટલ અવરોધ થયો. એ તો ખ્યાલ આવે ને, શ્રેણી જોડાણ હોવાથી 50 + x લખેલો છે. તો પહેલો અવરોધ 200, બીજો અવરોધ 50 + x. જમણી બાજુ તટસ્થ બિંદુ ક્યાં મળે છે? 50. તો ઉપર l1 બરાબર 50, અને 100 ઓછા 50 કરશો તો પણ નીચે છેદમાં કેટલા આવશે? 50. એટલે 50 કેન્સલ આઉટ થશે, એટલે આ બાજુ આવ્યો 1. સો આ બાજુ 1 છે, તો 50 + x ને જમણી બાજુ લઈ જાઓ તો ડાબી બાજુ શું રહે? ખાલી 200 રહે, અને આ બેઠા આ બાજુ આવશે તો 50 + x. આ બંને તો કેન્સલ થઈ ગયા છે. તો 200 = 50 + x. આ 50 ને ડાબી બાજુ લઈ જાઓ તો 200 માંથી 50 જાય તો 150. સો તમને અજ્ઞાત અવરોધ જે નહોતો ખબર તે મળી ગયો. જો દાખલો MCQ માં કે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય તો આટલો જ પૂછાય કે અજ્ઞાત અવરોધ કેટલો, તો એ આટલા સ્ટેપમાં આવી જાય. 150 ઓહમ આવ્યો. એટલે તમારી પાસે મીટર બ્રિજમાં જે 50 ની સાથે આ જોડેલા હતા ને, તે કેટલા ઓહમ છે? 150 ઓહમનો અવરોધ છે. પણ એને હવે આગળ રકમને વાંચો તો શું કીધેલું છે? આ x અવરોધને આપણે ક્યાં રાખેલો છે? હીટ બાથમાં, જેનું તાપમાન નથી ખબર, અને તમારે તાપમાન પણ શોધવાનું છે. સો આ અજ્ઞાત અવરોધ જે x મળ્યો ને, એને આપણે કોઈ હીટ બાથમાં રાખેલું છે. એ હીટ બાથનું તાપમાન આપણને નથી ખબર, એ તાપમાન આપણે શોધવાનું છે. 0 ડિગ્રી એ આપણને અવરોધ ખબર છે, એટલે કેટલા ઓહમ છે? 100 ઓહમ, અને આ કેટલા છે? 150. તો આ તાપમાન ઓછું હોવું જોઈએ, અને જે પેલું હીટ બાથ છે તેનું તાપમાન વધારે હોવું જોઈએ. લખેલું છે હીટ બાથ, તો 0 ડિગ્રી કરતા તો વધારે જ હશે. એટલે આમાંથી નીચું તાપમાન કયું થયું? 0 ડિગ્રી, અને ઊંચું તાપમાન કયું થયું? તો આપણને જે નથી ખબર તે. સો પેલું સૂત્ર જે આપણું ખરું એમાં કિંમતો મૂકશો આપણે. આટલું ઉતારી લો, ત્યારબાદ આપણે નેક્સ્ટ સ્લાઇડ પર જઈએ. બધી વેલ્યુ યાદ કરી લેજો. તમારી પાસે તો નોટબુકમાં રકમ લખેલી હશે, એટલે બધી વેલ્યુ તમારી પાસે હશે જ. હવે હું ડાયરેક્ટ ઇક્વેશન લખીશ. જો આપણું ઇક્વેશન યાદ જ હશે તમને, r θ = r0 1 + આલ્ફા થીટા માઈનસ થીટા 0. જે r θ એટલે પેલું જે તમને તાપમાન પૂછેલું છે ત્યારે અવરોધ 150 તમે શોધો હમણાં. r0 એટલે નીચા તાપમાને અવરોધ. નીચું તાપમાન કેટલું આપેલું છે? 0 ડિગ્રી. જ્યારે અવરોધ કેટલો આપ્યો છે? રકમમાં વાંચી લેવું, 100 ઓહમ આપ્યો છે. તો r0 ની જગ્યાએ લખું 100. આ 1 એઝ ઇટ ઇઝ. આલ્ફા ની વેલ્યુ તમે જોઈ લો, રકમ 8 છે. થીટા શોધવાનું છે, અને થીટા 0 તમને આપેલું છે રકમમાં 0 ડિગ્રી. હવે આને આપણે સેન્ટીગ્રેડમાં જ રાખેલું છે, કારણ કે તમે રકમ વાંચો તો આલ્ફાનો એકમ જોઈ લો સેન્ટીગ્રેડમાં છે. સો આલ્ફાનો એકમ જે હોય તે જ એકમમાં આપણે બધા યુનિટને રાખીને આગળ ચાલવાનું છે. સો અહીંયા કિંમતો મૂકી છે, પછી 100 ને ડાબી બાજુ લઈ જાવ તો 1.5 થાય, અને જમણી બાજુનું પદ આવું રહી જાય. એટલું મેથમેટિક્સ તો આવડશે તમને. પછી 1 ને આ બાજુ લઈ જશો તો બાદબાકીમાં જશે, એટલે દોઢમાંથી 1 જાય તો અડધો. 0.5 = આ રહી ગયું. હવે થીટાને સૂત્રનો કરતા બનાવો તો આ ગુણાકારમાં છે એટલે છેદમાં જશે. આનો ભાગાકાર કરશો એટલે 100 આવશે. એટલે તમને હીટ બાથનું તાપમાન પણ મળી ગયું. હીટ બાથનું તાપમાન આવ્યું 100 ડિગ્રી સેન્ટીગ્રેડ. ઓકે. સો આ એક જ એક્ઝામ્પલમાં આપણે આગળનો કન્સેપ્ટ પણ પેલો યુઝ કરવો પડ્યો, અને મીટર બ્રિજ વાળો એટલે કે પિસ્ટન બ્રિજનો કન્સેપ્ટ પણ આપણે યુઝ કરવો પડ્યો. સો એમ જોતા એક્ઝામ્પલ ઈઝી છે, બટ તમને ખાલી આ સૂત્ર વાપરતા આવડવું જોઈએ. ઓકે. સો ગુજરાત બોર્ડનો એક્ઝામ્પલ છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાઈ શકે, ધેટ્સ વાય મેં અહીંયા એને લઈ લીધો છે પ્રેક્ટિસ માટે. સારો છે.